3 મહિના પછી એક જ ટાઈમ થઈ ગયો. 3 મહિના 2 ટાઈમ દૂધ દોતા હતા, પછી એક ટાઈમ દૂધ થઈ ગયું. કઈ ભેંસ? નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ગાયો અને ભેંસો છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લેશું કે એમનું નામ શું છે, કયા ગામના વતની છે અને આ પશુપાલન જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છે. તો તમારું નામ શું? કિરીટભાઈ. અને ગામ કયું? પૂના ગામ. એટલે તાલુકો? અંબિકા તાલુકો. નવા તાલુકો અંબિકા. અચ્છા. અને જિલ્લો સુરત. ઓકે. તો મને એ જણાવો કે હાલમાં તમારે ત્યાં કેટલી ગાય ભેંસ છે ટોટલ? ટોટલ એમ 3 મોટી ગાયો, 3 ભેંસો. ઓકે. અને નાના મોટા ટોટલ 15 છે. હા, 15. ઓકે. ગાય ભેંસ મળીને ટોટલ 15 જેટલા પશુઓ તમારે ત્યાં હાલમાં છે. તો મને એ જણાવો કે તમે આ વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છે? અંદાજે લગભગ 30 વર્ષ થઈ. 30 વર્ષ થઈ ગયા. બરાબર. હવે શરૂઆત જ્યારે કરેલી ત્યારે તમે કેટલા ગાય ભેંસથી કરેલી? પહેલા એક નાની વાછરડીથી કરેલી. ઓકે. દેશી. અને ત્યાર પછી ધીમે ધીમે કરતા અત્યારે હાલમાં 30 વર્ષ થઈ ગયા અને એમાં તમારી પાસે અત્યારે હાલમાં 15 જેટલી ગાય ભેંસ છે અને નાના વાછરડાઓ પણ ગણી લીધા ને આપણે? બરાબર. તો મને એ જણાવો કે પહેલા જ્યારે તમે પશુપાલન કરતા અને આજે જે પશુપાલન થાય છે એમાં ગાયો અને ભેંસોને આજે કેવી કેવી સમસ્યાઓ આવે છે તમારા અનુભવના હિસાબે એ થોડીક વાત કરો. શું શું પ્રોબ્લેમ આવે છે એમાં? મસ્ટાઇટનો પેલો પ્રોબ્લેમ. ઓકે. પછી ડીલ નીકળવાનો. ઓકે. અને તાવ ને. ઓકે. બીજદાનનો પ્રશ્ન કોઈ હોય? ઓકે. રિપીટ થતા હતા. હા, મતલબ શરૂઆતમાં રિપીટ થતા હા જાનવર. અચ્છા. પછી જેવો જેવો અનુભવ થયો ને આ દવાઓ જેવી જે માર્ગદર્શન હેઠળ જે દવા લેવામાં આવી હા ત્યાર પછી આ બીજદાનનું પેલું પ્રમાણ પેલું જે રિપીટ થતા હતા તે ઓછું થઈ ગયું. બરાબર છે. તો આજે આપણે પશુપાલક મિત્રો એક એવા પશુપાલકને મળવા માટે આવેલા છે કે જેમને ત્યાંથી ગાય એ મોટી ડેરીઓમાં પણ જાય છે અને પણ સારા એવી કિંમતથી. તો થોડો એ કિસ્સાની વાત કરો, કારણ કે આપણે તમારો ઇન્ટરવ્યુ તો લઈ જ રહ્યા છે પણ તમારે ત્યાં પશુપાલન એટલું સારી રીતે થઈ રહ્યું છે કે અહીંયાથી એક ડેરીમાં પણ ગાય ગઈ છે. તો એની થોડી વાત કરો ને. એટલે શું થયું એમ? આપણે સુમુલમાં જે આપણે અત્યારે નવી પદ્ધતિ અપનાવી છે, જે બચ્ચું આપણે ગાય 3 માસનું બચ્ચું જે બીજી ગાયોમાં જે ગર્ભવતી નથી થતી એ ગાયોમાં જે બચ્ચું મૂકવામાં આવે છે એ માટે ગાય અમાતાની સિલેક્ટ થઈ છે અને એ ગાય અમૂલ ડેરીમાં ત્યાં આણંદ લઈ ગયા છે અને એ લોકોએ પ્રોસેસ ચાલુ પણ કરી દીધી છે બચ્ચા પેલા મૂકવાની. હવે ગાયનું મતલબ એ સિલેક્શન કઈ રીતના થાય? ગાયનું સિલેક્શન એ લોકો બધી રીતે મતલબ એની કેપેસિટી જોઈ છે, પછી એની ઇમ્યુનિટી જોઈ, એની હેલ્થ જોઈ, બધી એની ચકાસણી થાય. લગભગ 3 થી 4 વાર ડોક્ટર આણંદ થી આવે છે, બધું ચેક કરે છે કે આ ગાય આમાં ઉપયોગી થશે કે નહીં થશે. પછી એને ડોક્ટરો ત્યાંથી બધું પરફેક્ટ થઈને આવે પછી પાછી એની કિંમત નક્કી કરવામાં આવે. હવે એ કિંમત પશુપાલકને યોગ્ય લાગે ને સુમુલ ડેરીવાળા ને આણંદ ડેરીવાળા જે આવે સાહેબ લોકો એમને બી યોગ્ય લાગે તે વચ્ચેની કિંમત એ લોકો પછી આપણને પશુપાલકને આપે અને સારી એવી કિંમત આપીને એ લોકો પશુ લઈ જાય. અચ્છા. તો તમારે ત્યાંથી અત્યાર સુધીમાં એવી કેટલી ગાય ગઈ? અમારે ત્યાંથી શરૂઆત સ્ટાર્ટિંગ એ લોકોએ કર્યું ત્યાં શરૂઆતમાં જ એક ગાય ગઈ છે અને વાછરડા બધા આણંદ ડેરીમાં જાય છે અમારે. મતલબ કે ગાય તમારી ઓલરેડી ડેરીમાં ગઈ જ છે પણ સાથે સાથે વાછરડા પણ ગયા છે. એકચ્યુઅલી આજે મોટો પ્રશ્ન પશુપાલકને એ હોય કે વાછરડી આવે તો બધા ખુશ થઈ જાય પણ વાછરડો આવે તો શું કરવું એમ. તો તમારે ત્યાંથી વાછરડા જે આવે છે એ પણ બધા અમૂલ ડેરીમાં લઈ જાય છે. એનું ત્યાં લઈ જવાનું શું કારણ? એ લોકો બીજદાન માટે લઈ જાય. અચ્છા. સારા ગુણના હોય એટલે એ લોકો પછી એને બીજદાન માટે લઈ જાય કે જેથી બીજી શંકર ગાયો હોય એને વાછરડી આવે તો વાછરડીનું દૂધ ઉત્પાદન વધે. બરાબર છે.
એમાં શું ચેક કરવામાં આવે વાછરડા લઈ જતી વખતે? વાછરડા DNA ટેસ્ટ કરવામાં આવે. અચ્છા, DNA ટેસ્ટ કરવામાં આવે. DNA ટેસ્ટ કરે. એટલે કે એની આગલી પેઢી કેવી હતી કેવી હતી? હા, એ ખબર પડી જાય. ખબર પડી. તો એના હિસાબે મતલબ આવનાર જે વાછરડી હશે એનું દૂધનું ઉત્પાદન સારું આવશે, કારણ કે આગલી જે પેઢી હતી એનું દૂધ સારું હતું. સારું. એવું એક મતલબ ટેસ્ટ દ્વારા એ લોકોને ખબર પડે અને એ હિસાબે તમારે ત્યાંથી વાછરડાઓ પણ લઈ જાય છે. લઈ જાય. બરાબર ને? તો અત્યાર સુધી કેટલા વાછરડા ગયા 5 હશે? વાછરડા 5 વાછરડા અને એક ગાય ઓલરેડી ગઈ છે. ગઈ છે. તો એનો મતલબ એ થાય કે તમારે ત્યાં સારી ક્વોલિટીના પશુઓ અત્યારે હાલમાં છે, તો જ અહીંયાથી ત્યાં મતલબ આટલી મોટી ડેરીમાં લઈ જાય છે. હવે મને એ જણાવો કે તમને આ પશુપાલન કરતા હતા અને આજે 30 વર્ષ થઈ ગયા, તો અત્યારે હાલમાં ગાયને કે ભેંસને શું સમસ્યા હતી અને એ સમસ્યાનું સમાધાન કેવી રીતે મળ્યું એ થોડીક વાત કરો. અમારી એક ભેંસ જરા દૂધ 3 મહિના પછી એક જ ટાઈમ થઈ મતલબ ગયેલો. એનું વિયાણ થયું, હા. દૂધ ચાલુ થયું, હા. પછી શું થયું? 3 મહિના પછી એક જ ટાઈમ થઈ ગયું. 3 મહિના 2 ટાઈમ દૂધ દોતા હતા, દોતા હતા પછી એક ટાઈમ દૂધ થઈ ગયું. હા. કઈ ભેંસ? આ આ જે અહીંયા ઊભી છે, બનીની ભેંસ છે. બસ આ જ ગાય, આ સોરી આ જ ભેંસ. ભેંસ. તો મતલબ આ આપણે ઘરની જ છે કે પછી તમે ના, અમે એ અમે મહેસાણા, મહેસાણાથી લાવ્યા, વિજાપુર. વિજાપુરથી? અચ્છા, મતલબ ત્યાંથી તમે આ ભેંસ લાવેલા હા. અને પહેલી વખત જ અહીંયા આ પહેલું જ વેતર અહીંયા? આ પેલું વેતર. અને એમાં એવું થયું કે 3 મહિના દોઈ લીધા પછી એક જ પછી એક ટાઈમ થઈ time ગયો. થઈ પહેલા 2 ગયો. ટાઈમ આપતું હતું 3 મહિના. 10-12 દિવસ સુધી એક ટાઈમ આપ્યું. અચ્છા, પછી એની કોઈ સારવાર તમે કરાવી કે નહીં કરાવી ના, પછી? એની સારવાર તો પછી તો અમે તો એક ટાઈમ થતું જ હતું. અચ્છા, હા. પછી આ પ્રોડક્ટ તમારી વાપરી બતાવો. પેટ. પેટવેટ જે છે, પેટવેટ જે પ્રોડક્ટ છે હા. એનો ઉપયોગ કર્યો આ જે તો પેટવેટ છે પશુપાલનની પ્રોડક્ટ, એ તમે આ આનો ઉપયોગ ભેંસને ઉપયોગ કરવાથી કરાવો. થોડો ડબ્બો આમ બતાવજો ને. આનો આ તમે ઉપયોગ જોઈ શકો છો પશુપાલક મિત્રો, આ પેટવેટ છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે, જે એમણે એમના આ જે ભેંસ છે એમને ખવડાવી. પહેલા તો મને જણાવો કે માહિતી કોણ આપી? આ સુનિતભાઈ. સુનિતભાઈ. આ જે સુનિતભાઈ છે એમણે તમને માહિતી આપી, બરાબર ને? તો એમના માર્ગદર્શન હેઠળ તમે પછી આ પ્રોડક્ટ ચાલુ કરી એમને. ચાલુ કરી. તો કેટલા ટાઈમ ઉપયોગ કર્યા પછીથી તમને 2 ટાઈમ મતલબ આ ભેંસનું દૂધ ચાલુ થઈ ગયું? આ બે 2 દિવસમાં જ અમારે રેગ્યુલર થઈ ગયું ભેંસ. એટલે 2 એટલે દિવસ 4 ખવડાવ્યું? ટાઈમ જેવું આપ્યું અમે. અચ્છા, મતલબ એનો 4 ટાઈમ આ પાવડર ખવડાવ્યો, હા. સવાર સાંજ, હા. એટલે 2 દિવસ ગયા હા. અને ત્રીજા દિવસે ત્રીજા regular દિવસે થઈ ગયું. પાછું રેગ્યુલર દૂધ થઈ થઈ ગયું. ગયું. તો શું લાગે તમને, મતલબ આ દૂધનું ઉત્પાદન ઓછું થવા પાછળનું કારણ શું હોઈ શકે દૂધ. તમારા અનુભવના હિસાબે? કારણ કે તમે આટલા વર્ષોથી પશુપાલન કરો છો. ક્યારેક વાતાવરણ પર અસર થાય, અચ્છા. ક્યારેક ખોરાક પર પણ અસર થાય. બરાબર છે, એમ. બરાબર. અને આ ભેંસ પછી આવેલી અલગ જગ્યાથી, અલગ જગ્યાએથી એટલે આવે. વાતાવરણની પણ કદાચ અસર વાતાવરણની થઈ પણ જાય અસર અને થાય. ત્યાંનું વાતાવરણ અને અલગ ખોરાક પણ બદલાઈ ગયો. બરાબર છે, એટલે એના કારણે પણ આ થઈ શકે. થઈ શકે. તો પહેલો અનુભવ તમને આ થઈ ગયો કે ભાઈ આ ભેંસ જે 2 ટાઈમ દૂધ આપતી હતી અને એની જગ્યાએ 1 ટાઈમ થઈ ગઈ, અને 2 દિવસ ખવડાવ્યો પછી નિયમિત મતલબ 2 ટાઈમ પાછું દૂધ આપતું થઈ ગયું. તો જ્યારે 2 ટાઈમ દૂધ પહેલા શરૂઆતમાં કેટલી આપતું, પછી 1 ટાઈમ થઈ ગયું ત્યારે કેટલું હતું? 2 ટાઈમ 7 લીટર આપતું હતું. ઓકે, 7 લીટર આપતું હતું. પછી એક એક ટાઈમ time- થયું પછી લગભગ 2 થી 3 લીટરમાં ફેર પડ્યો, વધારે નહીં પડ્યો. ઓકે, 7, 8 એટલે 7 લીટર હતું ત્યારે પછી 1 ટાઈમ થઈ ગયું ત્યારે કેટલું થઈ ગયું? 8 થી 9 લીટર થયું. 8 થી 9 લીટર. 8 થી 9 લીટર. મતલબ 2 ટાઈમ પહેલા કેટલું આવતું? 7 ને 7 લીટર. એટલે 14 આવતું. 14 લીટર. અને પછી 7 લીટર થઈ ગયું, હા. 7-8 લીટર. હા, 8 લીટર. એટલે ઓલમોસ્ટ અડધું જેવું દૂધ થઈ અડધું દૂધ થઈ ગયું, ગયું. બરાબર ને? હવે વળી પાછું આપણે આ ચાલુ કર્યું ને દૂધ પાછું કેટલું? રેગ્યુલર થઈ ગયું. તો હમણાં અત્યારે હાલમાં કેટલું આપે? અત્યારે 5-6 મહિના જેવું દોવાય. 6 મહિના થઈ ગયા, હા. તો 6-6.5 આપ્યા એક ટાઈમ. એક ટાઈમ બરાબર, મતલબ કે રેગ્યુલર દૂધ મળતું થઈ રેગ્યુલર ગયું. દૂધ મળતું થઈ ગયું. બરાબર. હવે આ તમે પાવડર એમને ખવડાવ્યો પછી બીજા કોઈ તમારા ગાય ભેંસને ખવડાવ્યું ખરું? આ ભેંસને ખવડાવ્યું. અચ્છા, આ ગાભણ આને આને શું પ્રોબ્લેમ હતો કે? એ ગાભણ હતી, હા, એટલે એને કેવું એક એક સાઈડનો જે પેટનો problem પેટનો પ્રોબ્લેમ છે એને. અચ્છા, એનું પેલા શું કહેવાય આપણે હોજડી એમ કે ને હા. સાઈડ પર છે, હા. એટલે એના લીધે એને વિયાણમાં તકલીફ થાય. હા. તો આ પેલી પ્રોડક્ટ આ ખવડાવી ને અમે, એનાથી વિયાણમાં બી કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો, મેલી બી રેગ્યુલર પડી ગયું ને દૂધ બી સરસ રેગ્યુલર. તો મતલબ આ તમારે ત્યાં કઈ વેધર છે આ ભેંસનું? આ ચોથી વેતર. ચોથી વેધર. એટલે અહીંયા ચોથું વેધર થયું. હા, અહીંયા.
તો પહેલા જયારે પહેલું બીજું ત્રીજું વેતર હતું ત્યારે શું થતું હતું? 2-3 ના એટલે પહેલી ત્યાર પછી ના ત્રીજી વેતનનો પ્રોબ્લેમ થયો. અચ્છા, હા ત્રીજા વેતરમાં પ્રોબ્લેમ આવ્યો. પ્રોબ્લેમ આવ્યો એમ. બરાબર, કે ડોક્ટરને બોલાવવા પડે હા, અને ડોક્ટરને મેલી પાડવી મેલી પાડવી પડે પડે. બધું. બે વેતરમાં કોઈ પ્રોબ્લેમ નહીં હતો, ના, પણ ના. ત્રીજામાં આવી ગયો. ત્રીજામાં આવી. બરાબર. અને ચોથું વેતર જયારે આવ્યું હા. ત્યારે તમે આ પાવડર ખવડાવી ખવડાવી દીધો, દીધો. જેથી આ વખતે પ્રોબ્લેમ આવ્યો જ આવ્યો જ નહીં. નહીં. તો ખૂબ જ સરસ રિઝલ્ટ છે. આજે ઘણા બધા પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને એમને પણ થાય કે આ વસ્તુ ખરેખર વાપરવું જોઈએ, કારણ કે તમારા જેવા જે પ્રગતિશીલ પશુપાલક મિત્ર કહેવાય કે જેમને ત્યાંથી અમૂલ ડેરી જેવી મતલબ મોટામાં મોટી ડેરી ભારતની, ત્યાં આગળ જો તમારે ત્યાંથી અહીંયા વાછરડા કે ગાય જતી હોય તો આવા જ એક પશુપાલકનો એક સારો અને સુંદર અનુભવ આપણે જોયો. મને જણાવો કે જે વાછરડા કે જે તમારે ત્યાંથી ગાય ગઈ એની શું કિંમત આપી એ લોકોએ? ગાયની કિંમત 1,55,000. 1,55,000. અને એનો વાછરડો એ લોકો નહીં લઈ ગયા તો એ 6,000 રૂપિયા વાછરડાના બી એમને આપ્યા. અચ્છા, અને જે 5 વાછરડા ગયા એની શું કિંમત લગાવે એ લોકો? એ વજન પાસે ગયા છે. અચ્છા. એક 15,000 માં ગયો, 10 દિવસનો વાછેડો. 7 દિવસનો વાછેડો હતો તેના 10,000 આપ્યા ઓહો. ને આગળ 25,000 આપેલા, એક વખતે 22,000 આપેલા. અચ્છા. એ રીતે જેવું જેવું વજન આવ્યું એવી રીતે એ લોકોએ મતલબ કિંમત આ પ્રશ્ન આપી. તમને એટલા માટે પૂછ્યો કે આ કોઈ એકદમ સામાન્ય પશુપાલક નથી, એમને ત્યાં સારી સારવાર હેઠળ જ બધું કામ ચાલે છે, તે છતાં પણ એમને ત્યાં પ્રોબ્લેમ આવેલો હતો અને એમને ત્યાં જે પ્રોબ્લેમ છે આ પેટવેટ નામની જે પ્રોડક્ટ છે એનાથી એમને ત્યાં રિઝલ્ટ મળી ગયું છે.